નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત અંજાર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ। ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનના 11મા વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025ના નારા સાથે આ વર્ષને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે। તે નિમિત્તે તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કરેલ છે। સવારે ગંગા નાકા ખીટી ગેટથી દેવળિયા નાકા સુધી ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આ સ્વચ્છતા જાગૃતિ રેલી પસાર થઈ હતી, જેને ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા અને નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ દીપકભાઈ કોટરાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું। સ્વચ્છતાના સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાના સભ્યો, વિવિધ જ્ઞાતિના આગેવાનો, સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ, હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવ કોટરાણી, ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી હિરેન વ્યાસ, પ્રમુખ ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી, કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી, પૂર્વ પ્રમુખ ડેનીભાઈ શાહ, દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કિમજીભાઈ પાલુભાઈ સિંધવ, કાઉન્સિલરો સર્વ શ્રી અમરીશભાઈ કંદોઈ, વિજયભાઈ પલણ, ઇલાબેન ચાવડા, શહેર ભાજપ મહામંત્રી શ્રી કૃપાલસિંહ રણા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બલરામભાઈ જેઠવા, વાઇસ ચેરમેન શ્રી તેજસભાઈ મહેતા, રાજેશભાઈ ઠક્કર, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય શ્રી જયદીપસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ કિશનભાઈ પ્રજાપતિ, વિશાલભાઈ આહિર વગેરે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી।